भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमः पार्वती पतय। हर हर महादेव हर। हरि ओम। પ્રભુ કૃપાથી 4 અધ્યાય પાર કરીને આજે આપણે કર્મ સંન્યાસ યોગ નામના 5મા અધ્યાયમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ। આ 5મા અધ્યાયમાં 29 શ્લોક છે। આમાં ભગવાન શ્રી કૃષ્ણએ સકામ કર્મ અને નિષ્કામ કર્મની વાત કરી છે। શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સકામ કર્મથી સુખ મળે પણ શાંતિ ન મળે, કારણ કે તે સકામ કર્મ ફળની આશા રાખીને કર્યું હોય। આપણે કંઈક કરીએ અને બદલામાં આપણને કંઈક મળે, એ છે સકામ કર્મ। જ્યારે નિષ્કામ કર્મમાં ફળની કે કંઈ મળવાની આકાંક્ષા જ હોતી નથી। જે કંઈ કરીએ તે પ્રભુને અર્પણ કરીને ઈશ્વર પ્રીત્યર્થે કરીએ છીએ। પછી જે થવાનું હશે તે થશે। લાભ, હાનિ, સુખ, દુઃખ જે થાય તે પ્રભુની ઈચ્છા। આ નિષ્કામ કર્મનું ફળ છે ભગવત ભક્તિ, અને ભક્તિનું ફળ છે અંતરની શાંતિ। ભગવાનની ભક્તિ કરવા માટે કોઈ શરત હોતી નથી, એ વિના શરતે જ થઈ શકે। ગયા 4થા અધ્યાયના 34મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન અર્જુનને પોતે ઉપદેશ તો આપે છે, છતાં એમ કહે છે કે કોઈ સત્પુરુષ પાસે, કોઈ ગુરુના ચરણ પાસે બેસી તેમની સેવા કરવાથી તને આ વિશે ઊંડાણપૂર્વક સમજણ મળશે। અહીં ભગવાન ગુરુનું મહત્વ બતાવે છે। આપણને સવાલ એ થાય કે આવા ગુરુ શોધવા ક્યાં, અથવા તો ક્યાં મળે? થોડા વખત પહેલાની વાત છે। નૈમિષારણ્યથી એક પંડિતજી અહીં પધાર્યા હતા। તેમની સાથે અમારી 8-10 જણની મુલાકાત થઈ હતી। નૈમિષારણ્ય એ આપણા ધર્મશાસ્ત્રનું અતિ પ્રખ્યાત સ્થળ છે। શ્રી સૂત પુરાણીએ શ્રીમદ ભાગવતની કથા જ્યાં કરી હતી અને મુખ્ય શ્રોતા સૌનકાદી ઋષિ હતા, એ જ નૈમિષારણ્ય। અને ત્યાં 88,000 ઋષિ મુનિઓ કથા શ્રવણ કરવા એકઠા મળ્યા હતા। આનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં છે। આ કથા એ ત્રીજી કથા હતી। પહેલી શ્રીમદ ભાગવત કથા શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાના મોક્ષ માટે કરી હતી।
રાજા પરીક્ષિતને ઋષિ બાળકનો શ્રાપ લાગ્યો હતો કે આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તારું મૃત્યુ થશે. ઋષિપુત્રનો શ્રાપ ખાલી તો જાય નહીં, પણ તેનું મૃત્યુ સુધરી જાય તે માટે શુકદેવજીએ તેને આ પૃથ્વી ઉપરની પહેલી કથા ગંગા કિનારે સંભળાવી હતી અને રાજા પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો હતો. બીજી વખત આ કથા સનત કુમારોએ દેવઋષિ નારદજીને સંભળાવી, તે પણ ગંગા કિનારે. આ ગંગા કિનારાને મોક્ષનો કિનારો કહ્યો છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ગંગા નદીના દર્શન માત્રથી મનુષ્યના પાપોનો નાશ થઈ જાય છે અને તેમાં સ્નાન કરવાથી 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. આવા ગંગા કિનારે નારદજીએ પરમાર્થ અર્થે કથા કરાવી અને ત્યાર પછી નૈમિષારણ્યમાં સૂત પુરાણીએ ઋષિ મુનિઓ કાજે ત્રીજી કથા કરી. ઋષિ મુનિઓ તપસ્વીઓને મોક્ષ મેળવવા માટે કથાની જરૂરત હોય નહીં. તેઓ તો પોતાના તપના બળે મોક્ષના અધિકારી હોય જ, પણ આ કથાને અમૃત સાથે સરખાવી છે. એટલે આ કથા અમૃતનું પાન કરવા સૌ એકઠા મળીને પધાર્યા હતા. શૌનકાદિ ઋષિઓ તેમાં નિમિત્ત બન્યા અને આમ નૈમિષારણ્યમાં એ કથા યોજાઈ. આપણે વાત કરતા હતા નૈમિષારણ્યની. જે પંડિતજી આવ્યા હતા તેમની સાથે વાતો ચાલતી હતી. તેમાં તેમણે ગુરુની જ વાત કરી કે સંસારમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. ગુરુ એ ભવસાગર તરવાની નૌકાના સુકાની છે. આ ભવાટવીમાંથી પાર ઉતારીને ભવ પાર કરી આપે. ગુરુ ભગવાનની તોલે આવે. ભગવાન તો આપણને મળે કે ન મળે, પણ ગુરુને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સમજીને પૂજવાથી જરૂર પાર થઈ શકાય. એટલે કબીરે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય. કૃપા ભઈ ગુરુદેવ કી ગોવિંદ દીનો બતાય. આ તો ગુરુજીની કૃપા થઈ, ગુરુદેવની કૃપા થઈ. એમની કૃપાથી મને ગોવિંદ મળ્યા છે. એટલા માટે પહેલા પ્રણામ મારા ગુરુદેવને અને બીજા પ્રણામ ગોવિંદને એટલે ભગવાનને કયા. આમ ગુરુનો મહિમા કબીરજીએ ગાઈ બતાવ્યો. ગુરુની વાત ચાલતી હતી ત્યાં એક ભાઈએ પૂછ્યું કે ऐसे गुरु गुजरात में मिलते हैं क्या? પેલા પંડિતજીનો ચહેરો થોડી ક્ષણો માટે બદલાઈ ગયો, પણ પછી તરત જ શાંતિ ધારણ કરીને બોલ્યા कि गुरु कोई चीज तो है नहीं जो आप बाजार से खरीद सकते हो. कोई दुकान पर जाकर ऐसे तो नहीं कह सकते कि 2-4 अच्छे गुरु दिखाओ, फिर पसंद करके मैं एक खरीद लूंगा. तुम खुद अच्छे शिष्य बन जाओ, गुरु आपोआप तुम्हें ढूंढते चले आएंगे. गुरु फक्त करवाથી ના ચાલે, ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જો ગુરુમાં શ્રદ્ધા ન હોય તો પછી ગુરુ તરીકે સંબોધવાનો અર્થ પણ શું? અને ગુરુની કૃપા ન થાય તો ભગવાન પણ કૃપા ન કરે. તુલસીદાસજીએ રામચરિતમાનસના બાલકાંડની શરૂઆતમાં જ લખ્યું છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યમ વિના ન પશ્યંતી સિદ્ધ સ્વાંતસ્થમ ઈશ્વરમ. તુલસીદાસજી કહે છે કે શ્રદ્ધા અને વિશ્વાસ વગર તો સિદ્ધ મનુષ્યો પણ પોતાના અંતકરણમાં બેઠેલા ઈશ્વરને ઓળખી શકતા નથી. પછી સામાન્ય જનની તો વાત ક્યાં કરવી. પંડિતજીનો કહેવાનો આશય એ હતો કે યોગ્ય શિષ્ય બની જાઓ, ગુરુ જરૂર મળી જશે. આજની તારીખમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજનું નામ જગતભરમાં જાણીતું છે. જે યુનોના કાર્યાલયમાં જઈને પ્રવચન આપી શકે છે, જેને અમેરિકાના માજી પ્રમુખ બિલ ક્લિન્ટન પ્રેમપૂર્વક હાથમાં હાથ રાખીને મળે છે, જેને ભારતના ઉમદા અને આદર્શ રાષ્ટ્રપતિ ગણાય છે,
તેવા શ્રી અબ્દુલ કલામ સાહેબ બહુ પ્રેમપૂર્વક વારંવાર મળતા રહે છે. એવા પ્રમુખ સ્વામી, જેનું પૂર્વાશ્રમનું નામ શાંતિલાલ હતું, એ શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજે ખોડી કાઢ્યા હતા. શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજ પાસે નહોતા ગયા કે મને સાધુ બનવું છે. વડોદરા પાસેના ચાણસદ ગામમાં રહેતા અને સ્કૂલમાં ભણતા શાંતિલાલને અંગ્રેજી શિક્ષણ લેવાની મનમાં તાલાવેલી હતી. ગામમાં તો અંગ્રેજી શિક્ષણ હતું નહીં, તે માટે પાદરા ગામે જવું પડે અને પોતા પાસે તો સાયકલ પણ નહોતી. કોઈ મિત્ર બેસાડે તો મિત્રની સાયકલ ઉપર, નહીંતર ચાલીને પહોંચવું. જો કોઈ શોખ હોય જીવનમાં તો ક્રિકેટનો હતો. તે માટે પોતાના ગામના સમોવડિયાની ટીમ બનાવી ક્રિકેટનો સામાન વડોદરા જઈને લાવવો, તે માટે બધા છોકરાઓ ભેગા થયા અને લિસ્ટ બનાવવા લાગ્યા. કેટલો ખર્ચ થાય, કોણ કોણ જાય, પૈસા કેમ ભેગા કરવા, આવી વિચારણા ચાલતી હતી. ત્યાં એક ભાઈ સાયકલ પર આવ્યા અને સમાચાર આપ્યા કે શાસ્ત્રીજી મહારાજે સંદેશો આપ્યો છે કે તમારે મારી સાથે ચાલવાનું છે. તમને બોલાવવા મને મોકલ્યો છે. તેની સાથે ઘેર ગયા તો ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ તમને સાધુ બનવા માટે બોલાવે છે. એમને તો કોઈ ફરક પડ્યો નહીં. ઘરના સ્વજનો પણ સત્સંગી હતા, એટલે રૂકાવટ તો હતી નહીં. માતા અને પિતાએ આશીર્વાદ આપ્યા કે જાઓ, મહારાજને અને સ્વામીને રાજી કરો. અને શાંતિલાલ શાસ્ત્રીજી મહારાજ પાસે પહોંચ્યા. પણ ત્યાં પોતાની મનની ઈચ્છા વ્યક્ત કરી કે મારે અંગ્રેજી ભણવું છે. શાસ્ત્રીજીએ કહ્યું કે અમે તમને અંગ્રેજી ભણવાની વ્યવસ્થા કરી આપશું. આમ પાર્ષદની દીક્ષા આપી. પછી એક દિવસ શાસ્ત્રીજીએ બોલાવી પાસે બેસાડીને કહ્યું કે જુઓ શાંતિ ભગત, આપણને સાધુને અંગ્રેજી કરતા સંસ્કૃત ભાષા વધુ કામની હોય. જો તમે સંસ્કૃત ભાષા શીખો તો આપણા શાસ્ત્રો વાંચી શકશો, સમજી શકશો. આપણે તો લોકોને ધર્મને રસ્તે વાળવા છે. અને શાંતિ ભગત માની ગયા અને આમ આગળ વધતા દીક્ષા ધારણ કરી નારાયણ સ્વરૂપદાસ બન્યા. અને પછી બહુ યુવાન વયમાં, ફક્ત 25 વર્ષની વયમાં સંસ્થાના પ્રમુખ પદે શાસ્ત્રીજી મહારાજે બેસાડ્યા. હરિભક્તો જે વડીલ હતા, સંસ્થાનું ભલું ઈચ્છતા હતા, એવા લોકોને લાગ્યું કે પ્રમુખ તરીકે કોઈ ઠરેલ વ્યક્તિ હોવી જોઈએ. નારાયણ સ્વરૂપદાસ તો હજુ બહુ નાના છે, પણ કોઈએ વિરોધ ન કર્યો. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા શિરોમાન્ય રાખી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમને ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ. તમને સૌને આવતા 50 વર્ષો સુધીનું સુખ આપતા જઈએ છીએ. અને આજે આપણે જોઈએ છીએ કે 50થી વધુ વર્ષોથી શ્રી પ્રમુખ સ્વામી ધર્મધુરા સંભાળીને સંસ્થાને કેટલી મજબૂત, કેટલી ધરખમ બનાવી છે. ઉપર આપણે વાત કરતા હતા તેમ પ્રમુખ સ્વામી એટલે પૂર્વાશ્રમના શાંતિલાલ પોતે ગુરુને શોધવા નહોતા ગયા, પણ ગુરુએ તેમને શોધીને પોતાની પાસે બોલાવ્યા હતા. આવા બીજા પણ અનેક દ્રષ્ટાંતો મળી આવે. આવી તો અનેક વાતો શાસ્ત્રોમાં અને ઇતિહાસને પાને પાને નોંધાયેલી છે. આપણે જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ તે જોતા જઈશું. આટલી પૂર્વવચનની વાત કરી. હવે કર્મ સંન્યાસ યોગ નામના 5મા અધ્યાય પ્રતિ આગળ વધીશું. શ્રી ગણેશાય નમઃ.
श्रीमद्भगवद्गीतामालामन्त्रस्य भगवान् वेदव्यास ऋषिः अनुष्टुप् छन्दः श्रीकृष्ण परमात्मा देवता सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्। ॐ श्री परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता पञ्चमोऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि यत् श्रेयं एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। हे કૃષ્ણ, તમે જાણે બે રીતે વાત કરો છો. કદી તમે કર્મના સંન્યાસને વખાણો છો તો બીજી વખત નિષ્કામ કર્મ યોગને વખાણો છો. આવી વાતોથી હું ભ્રમણામાં પડી જાઉં છું. માટે આ બંનેમાં એક જ જે નિશ્ચિત કરેલું હોય અને અમારા સૌ માટે કલ્યાણકારી હોય તે મને કહો, જેથી હું તે વાત માની તેમાં સ્થિર થાઉં. श्रीभगवानुवाच सन्न्यासः कर्मयोगश्च
નિઃશ્રેયસ્કરા ઉભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ પ્રમાણે અર્જુનના પૂછવા ઉપરથી તેના સંશયને દૂર કરવા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, કર્મમાં સંન્યાસ અને નિષ્કામ કર્મ યોગ એ બંને કલ્યાણ કરનારા છે, પરંતુ હે પ્રિય, તે બંનેમાં કર્મના સંન્યાસ કરતા નિષ્કામ કર્મયોગ શ્રેષ્ઠ છે. વળી તે આચરવામાં પણ ઘણો સુગમ છે. નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિદ્વંદો હિ મહાબાહો સુખમ બંધત પ્રમુચ્યતે. હે અર્જુન, આ નિષ્કામ કર્મયોગી કોને કહેવાય તે હું તને કહું છું. જે નથી તો કોઈનો દ્વેષ કરતો, નથી પોતે કંઈ ઈચ્છતો, જેની પોતાની કહેવાય તેવી બધી જ એષણાઓ પરવારી ગઈ છે, તેને નિષ્કામ કર્મયોગી કહેવાય છે. આવા નિષ્કામ કર્મયોગીને સદા સંન્યાસી જાણવો, કેમ કે આવો રાગ દ્વેષાદી દ્વંદ્વોથી મુક્ત થયેલો મનુષ્ય સુખરૂપ સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ નિષ્કામ કર્મયોગ કોને કહેવાય તે અર્જુનને સમજાવે છે. અર્જુન ઘડીમાં સમજે છે, પણ પાછો નવી શંકા લઈને વળી નવો પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે કે નિષ્કામ કર્મયોગ તેને કહેવાય જેમાં માણસ પોતાની કામનાઓ રાગ દ્વેષ છોડી દે. અસલમાં તો કામનાઓ છૂટતી નથી, ઈચ્છાઓ છૂટતી નથી. નિષ્કામ તેને જ કહેવાય જેમાં કોઈ આશા ન રહી હોય. મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણો બતાવ્યા છે. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધૈર્ય રાખવું, ક્ષમા આપવી, દમ એટલે મનને વશમાં રાખવું, અસ્તેય ચોરી ન કરવી. આ ચોરી ન કરવીનો અર્થ ફક્ત કોઈના પૈસા કે વસ્તુ ઉચાપત કરી લેવી તેટલો જ નથી. નોકરી કરતા હોઈએ તો પ્રામાણિકપણે કામ કરવું, વેપાર ધંધો કરતા હોઈએ તો સાચો માલ આપવો, સાચું વજન કરવું, ક્યાંય ગાલમેલનો અવકાશ જ ના હોય. જે થતું હોય તે શુદ્ધતાથી થતું હોય, તેનું નામ અસ્તેય. દરેક કાર્યમાં પવિત્રતા જાળવવી, ઇન્દ્રિય નિગ્રહ, અહિંસા, અક્રોધ એટલે ક્રોધ ન કરવો. આ 10 ધર્મના લક્ષણો મનુસ્મૃતિમાં બતાવેલ છે. આવા બધાથી જે મુક્ત થાય છે તેને ભગવાને સુખીની વ્યાખ્યા આપી છે. સુખ કોને કહેવું? એક વ્યક્તિને એક વાતમાં સુખ લાગે, બીજાને તે જ વાતમાં ન પણ લાગે. એટલે માણસે સુખની વ્યાખ્યા પણ બદલતી રહે. સનાતન એક જ પરમ પરમાત્મા છે, બાકીનું બધું જ બદલાતું રહે છે. માણસને એમ લાગે કે ગાડી બંગલા મળવાથી સુખ ઉપજે, પણ આ બધા પદાર્થો છે અને પદાર્થમાંથી મળતું સુખ અલ્પજીવી હોય છે. આજે નવું છે, પણ વખત જતા જૂનું થાય એટલે માણસને તેમાંથી રસ ઉડી જાય. વળી નવા પદાર્થની શોધ આરંભે. એટલે કોઈ પણ વસ્તુ પદાર્થ સનાતન નથી. અથર્વવેદમાં સનાતનની વ્યાખ્યા કહી છે. સનાતન એનમ આહુ ઉત્યાદ સ્યાત પુનર્નવઃ. સનાતન તેને કહેવાય કે જે ફરી ફરી નવીનતા ધારણ કરતું જાય, ક્યારે ઘસાય નહીં,
જીર્ણ થાય નહીં તે સનાતન છે. રામાયણમાં ગરુડે કાકભૂષુંડજીને પ્રશ્ન પૂછ્યો કે જગતમાં સૌથી મોટું સુખ કયું અને સૌથી મોટું દુઃખ કયું? ભૂષુંડજીએ જવાબ આપ્યો કે નહીં દારિદ્ર સમ દુઃખ જગ માહી, સંત મિલન સમ સુખ ઓર નાહી. એટલે સૌથી મોટું સુખ સંત સમાગમ છે. એટલે સનાતન સુખ પરબ્રહ્મ પરમાત્મામાં જ છે. सांख्ययोगो पृथक् बाला प्रवदन्ति न पण्डिताः एकमप्याचितः सम्यक् उभयोर्विन्दते फलम्. અને હે અજાણ બાહુ, એ બંને જુદા જુદા છે તેવું કહેનારાને તારે બુદ્ધિશાળી પંડિત નહીં પણ મૂર્ખ સમજવા. કારણ કે બંનેમાંથી એકમાં પણ સારી રીતે સ્થિત થયેલો મનુષ્ય એ બંનેના ફળ સ્વરૂપ પરમ પદ અર્થાત પરમાત્માને જ પામે છે. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તત યોગેરપી ગમ્યતે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. જે પરમ સ્થાનને જ્ઞાન યોગ વડે પમાય છે તે જ સ્થાનને નિષ્કામ કર્મ યોગ વડે પણ પામી શકાય છે. જે મનુષ્ય જ્ઞાન યોગ અને નિષ્કામ કર્મ યોગ એ બંનેના ફળને એક જ માને છે તે યથાર્થ અર્થાત સાચું માને છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ મયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મા ન ચિરેણાધિગચ્છતિ. પરંતુ હે મહાબાહુ, નિષ્કામ કર્મયોગ વિના સંન્યાસ એટલે મન, ઇન્દ્રિયો અને શરીર વડે થનારા બધા જ કર્મોમાં કર્તાપણાનો ત્યાગ પ્રાપ્ત કરવો ઘણો કઠિન છે. પણ ભગવત સ્વરૂપનું સતત મનન કરનારો નિષ્કામ કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને તરત જ પામે છે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિયઃ સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. જે યોગ વડે યુક્ત થયેલો છે, પવિત્ર બુદ્ધિવાળો, અંતકરણને જીતનારો, ઇન્દ્રિયો જેના વશમાં છે, જેને સર્વ પ્રાણીઓ આત્મવત ભાસે છે એવો વિશુદ્ધાત્મા એટલે શુદ્ધ અંતકરણ વાળો નિષ્કામ કર્મ યોગી કર્મો કરતો હોવા છતાં કશાથી પણ લેપાતો નથી. કારણ કે તે જે કર્મો કરે છે તેમાં તેને કોઈ સ્વાર્થ, કોઈ કામના હોતી નથી. તેના સર્વે કર્મો ઈશ્વર પ્રીત્યર્થે જ કરવામાં આવે છે. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણ્વન સ્પર્શન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન્ન સ્વસના. હે અનંત, તેઓ તત્વને જાણનાર સાંખ્ય યોગી જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, ખાતો, ઊંઘતો, શ્વાસોશ્વાસની ક્રિયાઓ કરતો, ચાલતો, બોલતો, ગ્રહણ કરતો,
ત્યાગ કરતો એમ જ વિચારે છે કે હું કંઈ જ કરતો નથી, પણ આ ઇન્દ્રિયો જ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તી રહી છે. પ્રલપન વિસૃજન ગૃહન ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન. આવો યોગી મનુષ્ય એમ જ માને છે કે જે પણ થઈ રહ્યું છે તે બધું ઇન્દ્રિયો વડે જ થાય છે અને બધી ઇન્દ્રિયો પોતાના વિષયોમાં રમે છે. એમ ધારીને આવો જીતેન્દ્રિય મનુષ્ય તત્વને જાણીને તેથી અલિપ્ત જ રહે છે. બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમ ઇવાંભસા. પણ હે અર્જુન, દેહાભિમાનીઓ વડે આ સાધન થવું ઘણું કઠિન છે, પણ નિષ્કામ કર્મયોગી માટે તે સુગમ છે. કેમ કે જે મનુષ્ય સર્વે કર્મો પરમાત્માને અર્પણ કરીને કરે છે, પછી જેમ કમળપત્ર પાણીથી અલિપ્ત રહે છે, તેમ તે સર્વ પાપોથી અલિપ્ત જ રહે છે. કાયેન મનસા બુદ્ધયા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મશુદ્ધયે. આવા નિષ્કામ કર્મ યોગી મમત્વ બુદ્ધિ ત્યજીને કેવળ ઇન્દ્રિયો, બુદ્ધિ અને શરીર વડે કર્મો તો કરે છે, પણ તેને તે કર્મોમાં આસક્તિ હોતી નથી. ફક્ત અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મો કરે છે. યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ વાપ્નોતિ નૈષ્ઠિકીમ અયુક્ત કામકારેણ ફલે શક્તો નિબધ્યતે. અને હે ધનંજય, એટલે જ નિષ્કામ કર્મયોગી કર્મોના ફળને પરમેશ્વરને અર્પણ કરીને ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પામે છે. જ્યારે સકામી મનુષ્ય કર્મોના ફળમાં આસક્તિ રાખીને તેમાં બંધાતો રહે છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વસી નવદ્વારે પુરે દેહી નૈવા કુર્વન્ન કારયન. જે ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારો છે અને પોતાના મન બુદ્ધિને વશમાં રાખી સાંખ્ય યોગનું આચરણ કરનારો છે, તેવો મનુષ્ય કર્મો કરતો હોવા છતાં પોતે કંઈ કરતો નથી કે નથી કંઈ કરાવતો. આ 9 દરવાજાવાળા શરીર રૂપી ઘરમાં બધા જ ફળની આકાંક્ષા મનમાંથી ત્યજીને પછી સુખપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્માના સ્વરૂપના ધ્યાનમાં સ્થિત રહે છે. ભગવાન કહે છે કે પરમાત્માના સ્વરૂપમાં ધ્યાન સ્થિર થાય ત્યારે સાચું સુખ પ્રાપ્ત થાય. આ પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરવા માટે મનુષ્ય દેહ હોવો જોઈએ. આ બ્રહ્માંડમાં અનેક પ્રકારના જીવ છે, પણ બધાને ઈશ્વર ભજવાની સુવિધા નથી. મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીની બુદ્ધિ એટલી વિકાસ નથી પામી કે મનથી વિચારી શકે, સત્સંગ કરી શકે. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સદગ્રંથન હિ ગાવા. દેવોને પણ પ્રાપ્ય નથી તે મનુષ્ય યોનિમાં આપણને મળે છે.
દેવોને પણ આવા સદગ્રંથોનું પાન કરવું હોય તો મનુષ્ય જન્મ લેવો પડે. આવું આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી સદગ્રંથનું પઠન અને પાઠન આપણે થોડો વખતથી કરી રહ્યા છીએ. આ પઠન અને પાઠન તે પણ ભક્તિ જ છે. ભક્તિ કરનારે નમ્ર હોવું જોઈએ. ભક્તિ કરવી અને શિરજોરી કરવી તે બંને સાથે ન બને. હું તેજો પડે, હું નીકળે ત્યારે હરિ આવે. એક સંત રૂમી થઈ ગયા. તેનો એક શિષ્ય હતો સાબાન. એક વખત કોઈ પ્રશ્નમાં મૂંઝવણ થઈ એટલે પોતાના ગુરુ જે ઝૂંપડી જેવા ઘરમાં રહેતા હતા ત્યાં ગયો અને બહારથી દરવાજો ખટખટાવ્યો. ગુરુએ પૂછ્યું, કોણ? એટલે શિષ્ય કહ્યું, મેં હું. ગુરુ કહે, વાપસ ચલા જા. ચાલ્યો ગયો. પાછો કલાક 2 કલાક પછી ફરીને આવ્યો. ફરી દરવાજો ખટખટાવ્યો. એ જ સવાલ, કોણ? તો કે મેં હું સાબાન. ગુરુએ ફરી એ જ કહ્યું, વાપસ ચલા જા. આમ 4 થી 5 વખત બન્યું. અંતે વહેલી સવારે પરોઢીએ ફરીને પહોંચ્યો. ફરી દરવાજો ખટખટાવ્યો. ગુરુએ એ જ સવાલ પૂછ્યો, કોણ? પણ હવે શિષ્ય થાકીને લોથપોથ હતો. અંતરમાં પણ વિવળતા હતી અને જ્ઞાનના દરવાજા પણ ખુલી ગયા હતા. એટલે જવાબ આપ્યો, અબ તો બસ તું હી તું હો. એટલે ગુરુએ તરત જ કહ્યું, આજા, દરવાજા ખુલ્લા હૈ. દરવાજા તો ખુલ્લા જ હતા, પણ જ્યાં સુધી મેં હતું ત્યાં સુધી ગુરુએ તપાવ્યો. જ્યારે હું ગયું, મેં ગયું ત્યારે પ્રવેશ મળ્યો. આમ હું અને હરિ બેઉ એક સાથે ન ચાલી શકે. એટલે જ કવિએ ગાયું છે કે જબ मैं था तो प्रभु नहीं, जब मैं था तो प्रभु नहीं, जब प्रभु है तो मैं नहीं. प्रेम गली अति સાંકરી તામે દૂ ન સમાય. આવી છે પ્રભુના પ્રેમની રાહ, જેમાં હું અને હરિ બે સાથે ન ચાલી શકે. કૃતત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. અને એ પણ તું સમજ કે પરમાત્મા પણ આ મનુષ્યના કરતાપણાને ઉત્પન્ન કરતા નથી અને કર્મોના ફળના સંજોગો પણ પ્રભુના ઉત્પન્ન કરેલા નથી. પણ આ સર્વ પ્રકૃતિના ગુણો વડે જ અને પ્રકૃતિના સ્વભાવ અનુસાર જ બધું વર્તી રહ્યું છે. નાદત્તિ કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યતે જંતવઃ. આ સર્વવ્યાપી પરમાત્મા નથી તો કોઈના પાપને ગ્રહણ કરતા કે નથી તો કોઈના શુભ કર્મોને. આ બધું જ્ઞાન માયાના આવરણ વડે ઢંકાયેલું છે. તેને લીધે જ સંસારી જીવો માયામાં અટવાઈને તેમાં મોહિત થઈને ભવાટવીમાં અટવાયા કરે છે. જ્ઞાનેન તુ તજ્ઞાનમ યેષાં નાશિતમાત્મનઃ તેષાં આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. પરંતુ હે પાર્થ, જે મનુષ્યના અંતકરણનું અજ્ઞાન આત્મજ્ઞાન વડે નાશ પામ્યું છે તેવા લોકોનું જ્ઞાન માયાના આવરણ ભેદીને સૂર્યની માફક પ્રકાશમાન બની તે પરમેશ્વરના સ્વરૂપને પ્રકાશિત કરે છે. અર્થાત જેમ સૂર્યોદય થતાં અંધકાર વિલીન થઈ જાય છે તે જ રીતે અજ્ઞાન રૂપી અંધકાર દૂર થતાં પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કેળવાય છે. તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠસ્તત્પરાયણઃ
गच्छन्त्या पुनरावृत्तिम् ज्ञान निर्धूत कल्मषः। હે અર્જુન, પરમાત્મા રૂપ જેની બુદ્ધિ થઈ ગઈ છે અને જેનું મન તે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમાં નિરંતર ઐક્ય થઈ જાય છે, એવા ભગવાનના પરમ ભક્ત આવું જ્ઞાન પામીને પાપ રહિત થઈ જાય છે અને અંતે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવીને પરમ પદને પામે છે. विद्या विनया संपन्ने ब्रह्मणे गविहस्तिनी शुनिचैव स्वपाके च पंडितः समदर्शिनः। આવા વિદ્યા મેળવીને વિનયશીલ થયેલા મનુષ્યને પછી બ્રાહ્મણમાં કે ગાયમાં, હાથીમાં કે કૂતરામાં, ચાંડાલમાં કે પંડિતમાં બધામાં એક જ પરાત્પર બ્રહ્મ દેખાય છે. તેની દૃષ્ટિ બ્રહ્મમય બની ગઈ હોય છે. જે છે તે બધું બ્રહ્મ જ છે, તે વિના બીજું કશું જ નથી. इहैव तेजित सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थितः। હે કુંતી પુત્ર, જેનું મન આવા સમત્વ ભાવમાં સ્થિર થયું છે તેવા મનુષ્યએ સંપૂર્ણ સંસાર જીતી લીધેલો છે, કારણ કે સચ્ચિદાનંદ પરમાત્મા પોતે સમ છે. તે પરમ પરમાત્માને કોઈ વહાલું નથી કે કોઈ દવલું નથી. એટલે સત્પુરુષો સદા બ્રહ્મમાં સ્થિર થઈને રહેલા હોય છે. न प्रहस्येत् प्रियं प्राप्य न द्वेजेत् प्राप्य च अप्रियम् स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद् ब्रह्मणि स्थितः। હે પરમ તપ, પછી તેવો મનુષ્ય પ્રિયની પ્રાપ્તિ થતા, એટલે સંસાર જેને પ્રિય માને છે તેની પ્રાપ્તિમાં કે લોકો જેને અપ્રિય માને છે તેની પ્રાપ્તિ થતા આવું સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય ઉદ્વેગ પામતો નથી, કારણ કે તે જાણે છે કે આ બધી બ્રહ્મની માયા છે. તેનું મન તો બસ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું જ નિત્ય ધ્યાન ધરે છે. बाह्य स्पर्शेष्वशक्तात्मा विन्दत्यात्मन्यत् सुखम् स ब्रह्मयोगयुक्तात्मा सुखम् अक्षयमश्नुते। બહારના વિષયોમાં જેનું અંતકરણ આસક્ત થતું નથી તેવું આસક્તિ રહિત અંતકરણ વાળો એકમાત્ર ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય રાખી તેમાં જીવે છે અને તેમાં રમમાણ રહીને ઈશ્વર સાથે મનનો તાર સાધીને અખંડ આનંદનો અનુભવ કરે છે. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। હે કૌંતેય, આ ઇન્દ્રિયોના વિષયોનો સહવાસ મનુષ્યને સુખરૂપ તો ભાસે છે, પણ ખરેખર તો તે દુઃખનું જ કારણ બને છે, કારણ કે તે સુખ આદિ અને અંતવાળું છે, એટલે શરૂ થવાવાળું અને પૂર્ણ થવાવાળું છે. એટલે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય તેમાં ભરમાતો નથી. शक्नोति हैव यत् सोढुम् प्राक्शरीरा विमोक्षणात् कामक्रोधोद्भवम् वेगम् स युक्तः स सुखी नरः। જે મનુષ્ય શરીર છૂટતા પહેલા એટલે મૃત્યુ આવતા પહેલા ચેતી જઈને આ કામ અને ક્રોધથી ઉપજતા આવેગને જીરવી શકવા સમર્થ છે અને જેણે કામ અને ક્રોધને પોતાના જીવન દરમિયાન જ વશમાં કરી લીધા છે તેવો મનુષ્ય યોગી અને સુખી છે.
योऽन्तः सुखोऽन्तरारामात् तथा अन्तर्ज्योतिर एव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति। હે ભારત, જે મનુષ્યએ પોતાની અંદર અંતરની શાંતિ શોધી લીધી છે, જે પોતાના અંતરમાં સંપૂર્ણ સંતોષી છે, અંદરથી પોતે સુખી છે, તે મનુષ્ય આત્મજ્ઞાનવાળો છે. અને આવો આત્મજ્ઞાનવાળો અને બ્રહ્મ સાથે એકાકાર થયેલો મનુષ્ય અંતે પરાત્પર બ્રહ્મને પામે છે, અર્થાત અંતકાળે તેની મોક્ષ ગતિ થઈ જાય છે. લભન્તે બ્રહ્મનિર્વાણા ઋષયઃ ક્ષીણકલ્મષઃ છિન્નદ્વિધાયતાત્માનઃ સર્વભૂતહિતે રતઃ. હે અર્જુન, જેના બધા સંશયો છેદાઈ ગયા છે, તેના બધા જ પાપો નાશ પામે છે, અને જે સદાય સર્વભૂત પ્રાણીઓના હિતમાં જ વિચરે છે, જેનું ચિત્ત નિત્ય ભગવતમય હોય છે, તેવો બ્રહ્મવેતા મનુષ્ય ઋષિ સ્વરૂપ થઈ અંતે પરમ શાંતિને પામે છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતીનામ યત ચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મના. કામ અને ક્રોધથી જે મુક્ત છે, જેનું અંતકરણ પવિત્ર અને નિર્મળ થઈ ગયું છે, તેવા અંતકરણને નિયમમાં રાખનારા અને આત્માને ઓળખનારા યોગીજનોને પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. અને આવા જ્ઞાની મનુષ્યનો સર્વ સ્થિતિમાં મોક્ષ જ હોય છે. સ્પર્શન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો. હે પાર્થ, ઇન્દ્રિયોના જે વિષયો છે તેનું ચિંતવન નહીં કરીને, તેને પોતાના અંતકરણથી બહાર જ રાખીને પરબ્રહ્મ પરમાત્માનું ચિંતવન કરવું. પોતાની દ્રષ્ટિને બે ભ્રમરોની વચ્ચે નાકની દાંડી ઉપર સ્થિર કરીને શ્વાસોશ્વાસની ક્રિયામાં પ્રાણ અને અપાન વાયુ એટલે આવતા અને જતા શ્વાસને નિયમમાં કરી લેવા એ ધ્યાનનો ઉત્તમ રસ્તો છે. યત્તેન્દ્રિય મનો બુદ્ધિર મુનિર્મોક્ષાપરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ. હે ગુડાકેશ, આવો મન અને બુદ્ધિને જીતી લેનાર મનુષ્ય મોક્ષપરાયણ મુનિ જેવો છે, જે ઈચ્છા, ભય અને ક્રોધથી રહિત થયેલો છે, જેની બધી જ કામનાઓ બળીને ભસ્મ થઈ ગઈ છે, તેને સદા મુક્ત જ ગણવો. ભોક્તારં યજ્ઞ તપસામ સર્વલોકં મહેશ્વરં સુરરં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમ રુચ્યતિ. હે અર્જુન, જે મારો ભક્ત મને યજ્ઞ અને તપનો ભોગવનાર, સર્વલોકનો અને ઈશ્વરનો પણ ઈશ્વર, આ બધા જ ભૂત પ્રાણીઓનો સુરત એટલે સન્મિત્ર, સ્વાર્થ રહિત એવું તત્વથી જાણી લે છે, તેની દૃષ્ટિમાં મુજ વાસુદેવ સિવાય બીજું કંઈ રહેતું નથી. એવો તત્વજ્ઞાની મનુષ્ય અંતે મને જ પામે છે.
આ 5મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપનો સાચો નિર્દેશ આપ્યો છે કે જે મને તત્વથી જાણી લે છે તેને પછી મુજ વાસુદેવ સિવાય બીજું કંઈ જાણવા પણ રહેતું નથી. એક વખત વિદ્વાનોની સભામાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પધાર્યા. ત્યાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કોઈ એક જ શાસ્ત્ર, એક જ દેવ અને એક જ મંત્ર હોય તો તે બતાવો, જેમાં એકમાં જ બધું આવી જતું હોય. ત્યારે મહાપ્રભુજીએ જવાબમાં એક શ્લોક કહ્યો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, एको मंत्रस्तस्य नामानि यानि, एको मंत्रस्तस्य नामानि यानि, कर्मापि एकम तस्य देवस्य सेवा. આનો અર્થ છે જગતમાં એક જ શાસ્ત્ર છે, દેવકી પુત્ર શ્રી કૃષ્ણે ગાયેલો, એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. દેવ પણ એક જ છે, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. તેનો જ મંત્ર જાપ કરવો અને તેની જ સેવા કરવી, જે સર્વ પાપથી મુક્તિ અપાવીને અંતે પરમ પદની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કે સર્વદેવ નમસ્કાર કૃષ્ણ પ્રતિ ગચ્છતે, બધા જ દેવને સર્વદેવને કરેલા નમસ્કાર અંતે કૃષ્ણ પ્રતિ જાય છે. આ પરમ પદ પામવા માટેની નિષ્ઠા, ભક્તિ માટે કોઈ રાહબરની, કોઈ ગુરુની જરૂર પડે છે. તુલસીદાસજીએ કહ્યું છે કે ગુરુ બિન ભવ નિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર તો ફક્ત વિષ્ણુ ભગવાન કે શિવ શંભુ હોય તો જ આ ભવસાગર તારી શકે, બાકી સંત સમાગમ વગર એ તરવો અતિ દુષ્કર છે. કહ્યું છે કે તાત મિલે પુનિ માત મિલે, સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી. તાત મિલે પુનિ માત મિલે, સુત ભ્રાત મિલે જુવતી સુખદાયી. રાજ મિલે गजवाज मिले सब साज मिले मन वांछित पाई। लोक मिले परलोक मिले विविध लोक मिले वैकुंठ में जाए। लोक मिले परलोक मिले विविध लोक मिले वैकुंठ में जाए। सुंदर और मिले सब ही पर सुख संत समागम दुर्लभ मेरे भाई। सुख संत समागम दुर्लभ मेरे भाई। माता पिता पुत्र भाई दारा આ બધું સુખદાયક મળી શકે। રાજપાટ હાથી ઘોડા બેન્ડ બાજા નગારા આ બધા સાજ પણ મળી શકે। આ લોક પરલોક પણ મળે, અરે વૈકુંઠ પણ કદાચ મળે। બધું બહુ સુંદર સરળતાથી મળી શકે, પણ સંતોના સાનિધ્યમાં જે સુખ છે તેની પાસે તો એ બધું કંઈ વિષાદમાં જ નથી। એટલે જ કહ્યું છે કે સંતનો સમાગમ દુર્લભ છે। જ્યારે ઘણા પુણ્યનો ઉદય થાય ત્યારે સાચા સંતનો ભેટો થાય। આ 5મા અધ્યાયના અંતિમ શ્લોકમાં આવી સંત સમાગમની વાત જાણી અહીં વિરામ લેશું। હરિ ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ ब्रह्म विद्यायां योग शास्त्रे श्री कृष्णार्जुन संवादे कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય પૂર્ણ થયો।